સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ લક્ષ્મી ફાર્મમાં બંગાળી સમાજ દ્વારા પોષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે બંગાળી સમાજના દરેક ઘરોમાં પૂજા સાથે પોષ મેળાની ઉજવણી કરવામાં આવે છે। સુરતમાં યોજાયેલા પોષ મેળામાં બંગાળી સમાજનું પરંપરાગત બાઉલ સંગીતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। બંગાળી મહિના પોષના 7મા દિવસે બંગાળી સમાજ દ્વારા પોષ મેળાનું આયોજન કરવામાં આવે છે। પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના શાંતિ નિકેતન મેદાનમાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે। આ મેળાની શરૂઆત રવિન્દ્રનાથ ટાગોરજીના પરિવારે કરી હતી। ત્યારે સુરતમાં વસતા બંગાળી સમાજ દ્વારા આ પોષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ લક્ષ્મી ફાર્મમાં આ મેળાનું આયોજન કરાયું હતું, જેમાં ચોખામાંથી બનેલી તમામ વાનગીઓ પહેલા ઈષ્ટદેવને અર્પણ કરવામાં આવે છે અને બાદમાં લોકો આરોગે છે। અવનવી વાનગીઓ આ સાથે બંગાળી સમાજના પરંપરાગત પોશાકો, ટ્રાઇબલ આર્ટ, હેન્ડીક્રાફ્ટ વગેરેના સ્ટોલ પણ લાગ્યા હતા। આ પોષ મેળામાં 45 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા। આ સાથે બંગાળી સમાજનું પરંપરાગત બાઉલ સંગીતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે સંગીતના કલાકારો બંગાળના બીરભૂમ જિલ્લામાં આવેલ શાંતિ નિકેતનથી ખાસ આવ્યા હતા। આ પોષ મેળા અંગે વાસુદેવ અધિકારીએ જણાવ્યું હતું કે પોષ મેળો કલકત્તામાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। પોષ મેળાની ખાસિયત એ છે કે નવા પાકથી તમામ વાનગીઓ બનાવવામાં આવે છે અને બંગાળી સમાજના દરેક ઘરોમાં પૂજા સાથે પોષ મેળાની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે સુરતમાં આજે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળાનું આયોજન સુરત બંગાળી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। मेरा नाम सत्यजीत सिन्हा है। ये जो कार्यक्रम है ये हमारे पश्चिम बंगाल में जब चावल की नई उपज होती है उसके बाद ये एक विधान है कि इसका पर्व मनाया जाता है, जिसको पोष मेला कहते हैं। आज हम 2000 किलोमीटर दूर उस मेला का आयोजन यहाँ कर पाए हैं और ये भारत के हर राज्य में विभिन्न संस्कृति है। हम इस संस्कृति को दूर 2000 किलोमीटर के दूर भी जीवित रखने की कोशिश कर रहे हैं। यही हम लोगों की सफलता है। वासुदेव अधिकारी पौष मेला है। ये पौष महीना में ये मेला कलकत्ता में बहुत धूमधाम से होती है। पौष मेला की ये खासियत है कि नया पाक होती है, चावल बनती है नया, और नया चाल से बनती है वानगियों, एकदम प्योर वेजिटेरियन। और घर घर में पूजा भी होती है और ये मेला भी लगती है, वहाँ पे बड़ी बड़ी मेला लगती है। तो ये पहले लगता था नानपुरा कदमपल्ली में, 2-3 साल से बंद था, बंग संस्कृति से चलता था, और अभी पूरी सूरत मिलके ये मेला आयोजन किया है। जैसे अगले साल बसंत उत्सव किया था इसी जगह में, उसी तरह ये पौष मेला चालू किया है। और यहाँ पे सूरत में लगभग 2.5 से 3 लाख बंगाली है और सबकी इच्छा है। इस बार आया, सबने बोला जगह बहुत छोटा पड़ रहा है, हमको बहुत बड़ा जगह चाहिए और ये 2-3 दिन में करना चाहिए। और ये पूरी सूरत बंगाली समाज ने ऑर्गेनाइजर किया है और साथ में विद्यासागर बांग्ला विद्यालय के सहित ही ये प्रोग्राम हो पाया है और सबका सहयोग भी इसके साथ है। और आगे हम चाहेंगे इससे और बहुत बड़ा हो और 3-4 दिन तक हो। ये स्टॉल लगा है इसमें 45 और बहुत अच्छा आप लोग भी टेस्ट करोगे तो आपको भी पता चलेगा, इतनी अच्छा इतनी बढ़िया सब टेस्टी खानगी बना है। अब खाओगे आपको भी आप लोग भी खा के जाओ, ऐसा लगेगा। और हम तो चाहते हैं बड़ी जगह में हो, वनिता विश्राम जैसा ग्राउंड में हो, सूरत की हर नागरिक आए, हर परप्रांतीय जितना भी है सब आए। नमस्कार। ब्यूरो रिपोर्ट S24 न्यूज सूरत।